આંખની નજરે અમે જોયું આ બધું એકદમથી જ લેન્ડ થઈ ગયું પ્લેન. તમે જોયું? હા, અમે બધા બહાર જ હતા. મારી બેન તો ઉપર, મારી જે દેરાની હતી તો ઉપર કપડાં લેવા ગઈ તો બેભાન થઈ ગઈ. પિંકી બેન, ક્યાં રહો છો? અમે પાછળ જ રહીએ છીએ. અમે હસબન્ડ વાઈફ છીએ. અમે પાછળ એક નંબર. એ આમ તો તમારા ઘર ઉપરથી રોજ આ પ્રકારે પ્લેન પસાર. હવે શું લાગે છે? કારણ કે આ ક્રેશ થયા પછી તમે શું વિચારો છો? અમને તો ડર બેહી ગયો આમ અંદર. કાલના રડી રડીને અડધા થઈ ગયા છે કે ખાધું ને કીધું ને આંખની નજરે અમે જોયું આ બધું એકદમથી જ લેન્ડ થઈ ગયું પ્લેન. તમે જોયું? હા, અમે બધા બહાર જ હતા. મારી બેન તો ઉપર, મારી જે દેરાની હતી તો ઉપર કપડાં લેવા ગઈ તો બેભાન થઈ ગઈ. હા, ના નથી પહોંચી. એ પેન થઈ. અમારો બ્લોક અહીંયા છે અને પાછળનો લેન અહીંયા અટકાઈ ગયો. આ જે જગ્યા છે ત્યાં કેટલા મેડિકલ સ્ટુડન્ટ ને કેટલા લોકો રહે છે? કેમ? ત્યાં કેટલા લોકો રહે છે? ખાસા જણા. શું કહો? લગભગ કહેવી ના શકાય કેટલા. તો અલગ અલગ લોકો સાથે આપણે વાત કરી. તમે બેન? હું તો છે બાકુલ આવી બેટા જોવા આવી છું. તો તમે પસાર થતા હતા એટલે જોવા ના ના, એ તો હું દવા લેવા આવી હતી ને કે ના હું જોતી જવાનું. કેટલાય લોકો આ પ્રકારે છે જોવા આવી રહ્યા છે, જેના કારણે ભીડ પણ થઈ રહી છે, જેના કારણે પોલીસ પણ લોકોને કહી રહી છે કે ભાઈ આ ઘટના સ્થળથી દૂર રહો. પણ વાત એ છે કે સત્ય પહોંચવું જોઈએ અને સત્ય સમયસર પહોંચવું જોઈએ. આ એ ઘડી છે કે જ્યારે અમે તમારી સુધી એ દ્રશ્યો પહોંચાડી શકીએ. આ ઘડી છે કે જ્યારે તેની અસર લોકો સુધી સ્પષ્ટપણે પહોંચી શકે. કાલ સવારે કેટલો માલ અહીંથી રફે દફે કરવામાં આવે કોને ખબર. એ પ્રયત્ન હતો. અમે અહીં કંઈ ને કંઈ કરીને ઘૂસી ગયા અંદર અને અમે એ વિડીયો આપના સુધી પહોંચાડ્યો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. એક વાત એ પણ છે, અહીંથી તમને થોડું બીજું પણ જણાવી દઉં, કારણ કે એક દ્રશ્ય એ પણ બતાવી છે. તમે જોઈ શકો આ બિલ્ડિંગ છે. બિલ્ડિંગ જે છે ત્યાં જ તે તમે ઉપર પણ જુઓ છો કે પ્લેન જઈ રહ્યું છે. બસ એ પ્લેન અહીં જે કેન્ટીન છે ત્યાંથી અથડાઈને આ બાજુ ગયું હતું ને જે ટેરેસ પછીનો જે ફ્લોર છે ત્યાં તમે જોઈ શકો છો રીતસરનું ગાબડું પડી ગયું છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ છે અને અમે આ તમને સતત બતાવી રહ્યા છીએ. વાત એ જ છે કે તમામ લોકોના મૃત્યુ થયા તેની પાછળનું સાચું કારણ જવાબદાર જે કંઈ હોય એ સામે આવે. શું બોઈંગ કંપની જેના દ્વારા પ્લેન બનાવવામાં આવતા હતા તેના દ્વારા તે કોઈ ડિઝાઇનિંગમાં તેવી ત્રુટિ રહી ગઈ હતી કે 10-10 વર્ષ પછી આવી ત્રુટિ સામે આવી શકે, ભૂલ થઈ શકે? શું કોઈ પાયલોટની કોઈ ભૂલ હતી, પાયલોટ એરર હતી? એ પણ એક સવાલનો વિષય છે. ને વાત એ પણ છે કે મેન્ટેનન્સ તેનું જે થવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં નથી થયું. કારણ કે બોઈંગ કંપનીના કામ કરેલા એક વ્યક્તિએ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને જે પ્રકારે ફિટ કરવામાં આવતું હતું, બનાવવામાં આવતું, તેમાં અલગ અલગ કંપનીના પાર્ટ્સ મગાવવામાં આવતા હતા. પણ વાત એ છે કે તેમાં ત્રુટિ જોવા મળી હતી અને કહેવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં કદાચ નુકસાન પણ કરી શકે છે, પણ તેને એટલું ગંભીરતાથી ન લેવામાં આવ્યું અને ત્યારબાદ આ ઘટના જોવા મળી છે. એટલે કે તેના પર પણ સવાલ છે. એર ઇન્ડિયા તેના પર પણ સવાલ છે. તેના પર અત્યારના સવાલ થઈ રહ્યા કે તેઓ આને લઈને શું આવનાર સમયમાં કહેશે. બંને એન્જિન ફેલ થયા તો બર્ડ હિટના કારણે એન્જિન ફેલ થયા કે કોઈ બીજી ઘટના હતી? આ તમામ સવાલો છે. અત્યારે એક પણ જવાબ નથી, પણ સવાલ થશે અને સવાલ ત્યાં સુધી થશે જ્યાં સુધી અમને જવાબ ના મળે. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.